સમજાઈ દેજો કઈક. હા ગાઈસ, પ્લાય ના કહેવાય, પ્લાય અંદર થી હોય લાકડું એને પ્લાય કહેવાય. બહાર બધું કામ આલે આ રીતનું છે. આ શું કહેવાય આને? પુલ આઉટ. અપડેટ કઈક આવી છે. જોવાની મજા આવે, પણ અહીંયા છે ને એક ડખો થઈ ગયો છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છો? અમે મજામાં છીએ. બરાબર. અત્યારે આપણે જવાનું છે નવા ઘરે, તો બહુ ઉતાવળ છે, તો ચલો ફટફટ જઈએ. અને આજે ચીમની લેવા પણ જવાનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે નવા ઘરે જાશું, ત્યાંનું કામ બતાવશું અને ચીમની પણ બતાવશું. તમને કીધું હતું ને કાલે ફાઇનલ કરી છે, એનો ખાલી ઓર્ડર પ્લેસ કરવા જવાનું, કેમ કે ક્રેડિટ કાર્ડ ફ્રેન્ડ પાસે હતું, એટલા માટે લઈ લીધું છે કાલે. હવે ઓર્ડર પ્લેસ કરી દેશું, તો પેલા ઘરે જઈને વાલો. હા, એવું શું ખાતું? તો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને છે ને વ્લોગ ચાલુ કર્યો ને ત્યારે બહુ ઉતાવળ હતી, કેમ કે ઇન્ટિરિયર વાળા ત્યાં પહોંચી ગયા છે અને ઉતાવળ વાળા હતા. અને હા, એમણે છે ને લેમિનેટ્સ આપ્યા છે સિલેક્ટ કરવા માટે, તમને બતાવશો. સનમાઇકા કયો? સનમાઇકા લેમિનેટ્સ એટલે શું હોય? મને નથી ખબર. લેમિનેટ્સ એટલે સનમાઇકા. લેમિનેટ એટલે સનમાઇકા, ઉપરની જે આપણે પ્લાય લગાવીએ ને એ. પ્લાય ના કહેવાય, પ્લાય અંદર થી હોય લાકડું એને પ્લાય કહેવાય. સહી પકડે હે. લેમિનેટ એટલે પ્લાયવુડ ની ઉપર જે આપણે લગાવીએ હોય ને એ લેમિનેટ, બરાબર. તો આપણે તમને છે ને બતાવશું અમે લોકો કે કઈ રીતની છે. એમને છે ને બહુ જાડી એવી ને મારાથી તો ઉપડે નહીં ને એવી બુક આપી છે. તમને બતાવીશ કે એનો વજન કેટલો છે. માંડ ઉપાડી મેં કાલે. તો કિચન ના અલગ આપ્યા છે, ઘરના રૂમ ના ને એ બધા અલગ અલગ આપ્યા છે. ન્યાસા નામનું છે. ન્યાસા નામનું છે. ન્યાસાને ફોટો મોકલવાનો રહી ગયો, તમે પાડ્યો તો ને. અને આ અપડેટ મેઇન તો અમે અત્યારે છે ને 3-4 દિવસે જાય. તમને ખબર જ છે કે અમે ઓલી વખતે 2-2 દિવસે જતા હતા ને, તો એ કઈક જાદુ થઈ જતું હતું. હવે ખબર નહીં, 3-4 દિવસે જાય છે તો હવે કેટલોક જાદુ થયો જોવા મળશે હમણાં. જાદુ હવે થયો હોય ને તો હવે તો કંટાળી ગયા. જોઈએ, ચાલો. તો ગાઈસ પહોંચી ગયા બધાની અપડેટમાં શું છે. લિફ્ટમાં જ છીએ, બહાર બધું કામ આલે. હા, એ તો બાજુવાળા. હા હા, આ શું છે? ચાલો, અહીંયા પીઓપી ચાલુ કરી દીધી છે. જોઈ લે તો આવી કંઈક પ્રોગ્રેસ છે. નીચે થઈ ગયા ભાઈ, આખું આવી જાય બહાર. હજી થયું ન હોય ને તું તો. હા, તો એક વાર ખેંચીને જોજે પેલા. આ ઉપરનું ખોલીને પછી નીચેનું ખોલાય, પણ તૂટી જાય તો એમ ન કર. આ ખુલ્લું તો જો આ રીતનું છે. આ શું કહેવાય આને? પુલ આઉટ. તો જો કિચન આ રીતે બની ગયું છે. બની ગયું છે. ઓકે, હાલો ડરનામાં રહેવા આવી જાય. ના, અહીંયા બન્યું છે. અને ઉપર હજી બનવાનું છે. ચીમની આવી જાય ને પછી ચીમની હજી લગાવવાની છે. જેમ તમને ખબર છે એમ ચીમની આપણે ઓર્ડર કરશું એટલે અહીંયા લગાવવાની છે. જો રૂમનું આટલું ફર્નિચર થયું છે. ટૂંકમાં ખોખા બની ગયા છે હજી. અને આ બેડનું વોર્ડરોબનું ખોખું બની ગયું છે, બરોબર ને? નાની દરવાજાની પટ્ટીઓ લગાવી ગઈ છે. અને અપડેટ કંઈક આવી છે, જોવાની મજા આવે. પણ અહીંયા છે ને એક ડખો થઈ ગયો છે, એ બતાવીએ. જો આ બેડ છે, અમારો માસ્ટર બેડરૂમ છે. અને આ છે એનું વોર્ડરોબ. શું ડખો થઈ ગયો? 20 रुपए दोगे तो एक राज की बात बताऊंगा. નાનો કરવાનો હતો wardrobe. આ છે ને, આ પેલી લાદીની આ લાઈન સુધી જ કરવાનો હતો, પણ એને માપ તો ઇન્ટિરિયર વાળાએ મોકલેલું જ હતું, આટલો બેડ આવશે. પણ અમને માપથી આઈડિયો ના આવ્યો કે આનાથી વધારે આવશે એટલું. એટલા માટે અમારે અહીં ટીવી રાખવું હતું. તો હવે ટીવી માટે સુતા ટીવી જોઈને તો થોડીક જગ્યા પેલી લાગે છે કે બેડ આમ હોત તો સારું લાગત એમ. પણ એના માટે ખુરાફાથી મસ્ત આઈડિયા આવી ગયો છે કે કેવું નથી. અત્યારે તમને ત્યારે જણાવશું ટીવી કઈ રીતના. તમે કમેન્ટ કરી દો કે અહીંથી અમે સુતા ટીવી જોતા હોય તો આ બેડ આ વોર્ડરોબ બહાર છે, ટીવી અંદર હોય તો જોવાની મજા ના આવે. તેના માટે શું કરી શકાય તમે તમારા આઈડિયા શેર કરો, પછી હું મારા એકાદો આઈડિયા તમને કહીશ. અમે વિચાર્યો છે એટલે અમને તમારો આઈડિયા સારો હોય તમે તમારો અમે લઈ લેશું. અહીં થોડીક વાર છે નહીં ટીવીને. હા, અહીંયા તો બહુ વાર છે. પાર્કિંગમાં આવી ગયા. હવે જાય ઘર ભેગા. એના જમવાનું બાકી છે.
કેટલા વાગ્યા? 3:30. 3:30 વાગ્યા ગાઈઝ. અને અમારો છે ને લંચ બાકી છે, સવારના ભૂખા આમનામ છે. તમે વિચારો કેટલી હેક્ટિક લાઈફ હાલે છે. અહીંયા અમે એમનામ નહોતા આવ્યા આટો મારવા, ઇન્ટિરિયર વાળા આવ્યા હતા ને બધું ડિસ્કશન માટે જ આવ્યા હતા. ઘણાને એમ હોય કે એક ટીખું હોય તો નવું ઘર જોવા ગયા. જોવાની વસ્તુ અલગ હોય, આ તો નક્કી કરીને કહેવાનું. એટલે મગજ નહીં લોડ દેવાનો અને શરીર નહીં. ખાવાનું લેટ થયું એટલે શરીરને લોડ આવ્યો, અને મગજને એટલે કે ડિઝાઇન બધી વિચારીને કેવી પડે એટલે મગજને. ચાલો ડાયરેક્ટ જમવા મળીએ. બાર કરી છે ને પહોંચી ગયા છે મેકડીમાં. સામે જ છે મેકડી. તો જમી લઈને આ ઘરે વાતું હાલે હે. કયું નહીં, અડધી કલાક ઉપર થઈ ગયું. ફટાફટ અંદર જઈ જમીએ, બહુ ભૂખ લાગી છે. આવી ગયો છે અને આ પીવા માંડ્યા છે કેમ કે બહુ ભૂખ લાગી છે. બહાર જો વરસાદ આવે છે. રહી ગયો વરસાદ. અંદર બાઈ જતો એમાં એનો ગુસ્સો મારા ઉપર. મને જાણા નથી પણ આન્સર નતા આપતું. તમે બાદ અમને તો જવાબ થોડુંક ટેમ્પરેચર આવ્યું હતું બેનનું એટલે અમે ઓનલાઈન ઓર્ડર કરી દીધો. હા જો ગાડી ધોવાઈ જાય ગાઈસ. અમારી કાર તો મેકડીમાં ખાઈ પી લીધું અને છે ને હમણાં કેવું છું, એક છોકરીએ છે ને જયદીપને ગિફ્ટ આપ્યું. બતાવો તો મેકડી વાળી છોકરી. આમ પાછા તો હાય પાડે છે. ના ઓલું લીધું છે, શું કહેવાય એનું નામ તો ભૂલી ગયા, પણ જો બતાવું. આની પહેલા એકવાર ખાધું, તમે બ્લોગ જોતા હોય ને પહેલા જે આવડતું કેક જેવું જ છે. શું કહેવાય એને? ભૂલી ગઈ હું. ચોકલેટ નું છે, આખો બ્રાઉની ટાઈપ, બ્રાઉની જેવું ભરેલું હોય. 59 રૂપિયામાં સસ્તી મસ્તી. જો વરસાદ જો આવે છે ધીમો ધીમો ચાલુ છે. કરી દીધું મેં વિડીયો ચાલુ કરવામાં. કેવી રીતે બેઠા હતા કેમ કે નીચે છે ને જવા બધે પાણી છે. હું અહીંયા ઊભી છું. આ કેમ કે સામે નીચે ચડાય એવું નથી, તો હવે આમ વાડી લે ને પછી બેસીશ અંદર. એ હાલો, પોતાને તો આવતો નથી વરસાદ, તો અંદર બેસીને સીટ બેલ્ટ પહેરે. ના ના ના, જ્યાં ક્યાં જવું હોય છે વાડે છે. ઊંધી ઊંધી શું લાવ્યા? થેન્ક યુ. યુ આર વેલકમ ઓલવેઝ. યુ મોસ્ટ વેલકમ. ચલો તો હવે જઈએ ક્રોમામાં. હા ફટાફટ. ચાલુ વરસાદે કાર થોડીક આ સાઈડ પાર્ક કરી. સિગ્નલ ક્રોસ કરીને ડાયરેક્ટ જ છે ક્રોમાન. સિગ્નલ ક્રોસ કરીએ તો કાર મૂકવાની જગ્યા નથી, પેઇડ પાર્કિંગ છે. પેઇડ તો ઠીક પણ અઘરું છે એમ મૂકવાનું. આગળ મૂકવી પડે, પાછું રિટર્નમાં આવવાનું. શું કામ એવું ડબલ સજેતો કરો? અહીંયા મૂકીને સામે જ્યાં સિગ્નલ ક્રોસ કરીએ ડાયરેક્ટ ક્રોમા, તો આ ઈઝી હતું. અને પાછું રિટર્નમાં અમારે સિગ્નલ ક્રોસ ન કરવું પડે. એટલા માટે વરસાદમાં થોડા જર્જરિત થતા જાય છે. ચરચરી આવી ગયા છે અને મોડેલ આપણે જે બુકિંગ કરાવી દીધું હતું એ ફાઇનલી ફ્રેન્ડનું કાર્ડ લઈને આવ્યા છે. એટલે પેમેન્ટ વગેરેની બધી પ્રોસેસ વગેરે ચાલે છે અહીંયા. ડિલિવરી માટે પિનકોડ હશે કે ઉપર કાર્ટમાં અને બધી ડિટેલ્સ વગેરે બધું નાખીને એડ કરવાનું પછી નીચે થઈને પેમેન્ટ કરે. એટલે એમ લોકો એમ કે પાર્ક કરી દીધું છે, કાર પાર્ક કરી દીધી છે, હવે લેવા જવાની ડિલિવરીમાં જાય છે. કે પાર્કિંગ કરી દીધું છે. ઓલા ભાઈ કે શું નામે પાર્કિંગ કર્યું છે? હાલો પાર્ક ચલો લેતા આવીને કાર. હા કાર લઈ આવી અમે. હાલો હવે તો ગાઈઝ ચીમનીનો ફાઇનલી ઓર્ડર થઈ ગયો છે અને જે ડિસ્કાઉન્ટ હતું એ પ્રોપર મળી ગયું છે. અને હજી એક કૂપન આવશે ક્રોમાનું 500 રૂપિયાનું કે 1000 નું આવશે, એ કાલે મેસેજ આવશે. એટલે 1 મહિનામાં કંઈક ખરીદી કરવાની. તો અમારે ઘરની શોપિંગ હાલશે એટલે થઈ જ જશે. નહીં થાય તો કંઈક એક્સ્ટ્રા લઈ લેવું. સ્પીકર કા 500 નું સ્પીકર. હા એટલે જોઈએ, ચલો એ આવે ને પછી અમે જોવા જાવ 500 નું શું મળે છે પેલા. બાકી તો આરો ને એવું લેવાનું થશે જ. હા તો કાંઈ ન થાય ને તો સારું. ચાલો હવે ઘર ભેગા થઈ જાય, ચા પાણી પીવા પડશે હવે. જો
ખાય છે ખાતો નથી હજી તો બટકું નાખ્યું ચમચી હવે ખાઈશો. ચાલુ વરસાદે ફ્રેન્ડ ને એ લોકો આવે છે તો આ દૂધ લેવા ગઈ છે. એટલે દૂધ કેવું કે કેટલી કેવું ટીંગાડી દઈ પણ કાલે કદાચ નહોતી ટીંગાડી એટલે બાકી છે લેવાનું. અમે હોય એટલે ન જોઈ ને એટલે ચલો ખોલો ખોલો ખોલો. વરસાદ આવી ભાઈ તો આની એસી ની શું જરૂર છે? ચાલુ જ છે કયું નું મેં કાંઈ નથી કર્યું. મેં બંધ કરીને ગઈ હતી. તો એમ કે ને હું બંધ કરીને ગઈ. એસી 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 આટલી ઠંડક માં એસી એસી તો જોયો ભાઈ અને સમજાઈ દેજો કંઈક. હા ગાઈસ ને એન્ડ કરો કરી દે ફટફટ અહીંયા જ આમ જ. તો ગાઈસ આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને કઈ ચીમની લાગશે કઈ રીતના લાગશે એનો બ્લોગ પણ આવશે. તમે સબસ્ક્રાઇબ કરજો. આખું ઘર બનતું તમને બતાવવાનું થાય છે બરોબર. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. અત્યારે આપણે જવાનું છે અંદર આવે તમને પછી મળીએ. ના ના તો ચાલો ફટફટ જઈએ. ન થાય ને એટલે